આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં 7મી મેના દિવસે લોકસભાનું ઇલેક્શન એટલે કે ચૂંટણી થવા જઈ રહી છે। આજે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જ વડોદરા મહાનગરપાલિકા અને રિક્ષા એસોસિએશન દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી છે। 7મી મેના રોજ લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે વડોદરા રિક્ષા એસોસિએશનના જનજાગૃતિ ફેલાવવાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો। રિક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 500થી વધારે રિક્ષા ચાલકો રેલીમાં જોડાયા। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં જ રિક્ષા રેલી લીલી ઝંડી આપી અને આરંભ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં રિક્ષા રેલીનું ફરી અને મતદાન જાગૃતિ કરવામાં આવી છે। મિત્રો, વધુમાં વધુ પ્રમાણમાં મતદાન થાય તેવો એક કાર્યક્રમ યોજી અને સૌને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। આજ રોજ અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન મળી સૌ ભાઈઓ મળીને આજે અમે મતદાન જાગૃતિ માટે એક અભિયાન ચલાવી રહ્યા છે ને એને બેનરિંગ અને બધું કરી અને લોકોને 100% મતદાન થાય એ રીતે ને રિક્ષા ચાલક ભાઈઓ વડોદરા શહેરની ગલી ગલીમાં જઈ જે મતદાનની જાગૃતતા છે એ ફેલાવવા માટે આજે રોજ અમે એકત્રિત થયા છે। બિલાલ ડી પરમાર, વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ। લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી તારીખ 7/5/2024ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં થવા જઈ રહેલ છે। ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર અવિરત પ્રયાસો કરી રહ્યો છે। વિવિધ કાર્યક્રમો છેલ્લા 1 મહિનાથી આપવામાં આવી રહેલા છે। શાળાઓમાં પણ કાર્યક્રમો કરવામાં આવેલા છે, શહેરના વિવિધ સ્થળોએ કાર્યક્રમો કરવામાં આવેલા છે। લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે હોટલ, રેસ્ટોરન્ટ્સ, અન્ય દુકાનો એમને પ્રેરિત કરવામાં આવેલા છે કે તેઓ જે લોકો મતદાન કરીને આવે એ લોકોને ડિસ્કાઉન્ટ આપે। આવા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહેલા છે। ત્યારે મતદાન વધુ થાય તે માટેનો આજનો એક વધારે પ્રયત્ન શહેરમાં અંદાજે 500થી વધારે રિક્ષાઓ છે એના પર પોસ્ટર્સ લગાવી અને એ રવાના કરવામાં આવેલી છે। શહેરમાં આ જ્યારે રિક્ષાઓ ફરશે ત્યારે અચૂક મતદાન થાય એ માટેના વધુ પ્રયત્નો કરવા માટેના એમનો સંદેશો એ લોકો સુધી પહોંચશે અને અમારા આ રિક્ષાઓના માધ્યમથી વધુ મતદાન થાય તે માટેના જે જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયત્નો છે એને નાગરિકો આવકારે અને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરાય એ માટે આપના માધ્યમથી એઓને વિનંતી પણ હું કરવા માગું છું।